તો હાલો મિત્રો, કેમ છો? મજામાં છો મિત્રો? તો આજે તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું છે, તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ બદલાવું છે મિત્રો. કંઈક એક જ ક્લિકમાં કંઈક આવું કરવું છે મિત્રો. તો બન્યા રહો મારી સાથે મિત્રો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, એટલે તમને તમારો ભાઈ શીખવાડશે કે એક જ ક્લિકમાં તમારા પણ ફોટાનું બેકગ્રાઉન્ડ કંઈક આવું થઈ જશે મિત્રો. તો મિત્રો તમારે શીખવું છે તો મિત્રો બન્યા રહો મારી સાથે. હું તમને શીખડાવીશ કે બેકગ્રાઉન્ડ કેમ રિમૂવ થાય. સૌથી પહેલા તો હું તમને મારા મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં મિત્રો. તમારી મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઓ એટલે તમારે અહીંયા પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું મિત્રો. પ્લે સ્ટોર ઓપન કરશો, પ્લે સ્ટોરમાં તમારે સર્ચ કરવાનું કે ફોટો રૂમ એપ સર્ચ કરશો એટલે તમે આવો કંઈક એપ આવી જશે મિત્રો. એ એપને મારે તો ડાઉનલોડ જ છે એટલે તમારે એ એપને ઓપન કરી લેવાનું મિત્રો. ઇન્સ્ટોલ કરી લેશો મિત્રો એપને એટલે તમારી સામે પણ આવું કંઈક પ્રોસેસ આવશે મિત્રો. એને ઓપન કરશો એટલે નાનું એવું પ્રોસેસ હશે, એ કમ્પ્લીટ કરી લેજો. મારે તો કરેલું જ છે મિત્રો. કરેલું આવડે એટલે અહીં એક્સપોર્ટ ફોટામાં તમારે ક્લિક કરવાનું. એક્સપોર્ટ ફોટામાં ક્લિક કરશો એટલે તમારે જે પણ કોઈ ફોટાનું બેકગ્રાઉન્ડ બદલાવવું હોય એ ફોટો તેમાં તમારે અપલોડ કરી લેવાનો મિત્રો. એ ફોટાને અપલોડ કરશો એટલે કંઈક આવું કંઈક આવી જશે. તમારો ફોટો એકલો ઓટોમેટિક કટિંગ થઈ જશે મિત્રો. કટિંગ થઈ જાય ત્યારબાદ નીચે દબાવવાનું. નીચે દબાવશો એટલે તમારે બેકગ્રાઉન્ડમાં દબાવવાનું. બેકગ્રાઉન્ડમાં દબાવશો એમાં તમારે જેટલા બેકગ્રાઉન્ડ જોતા હોય એટલા બધા જ ફ્રી મળશે મિત્રો. તમારે જે બેકગ્રાઉન્ડ રાખવું હોય એ બેકગ્રાઉન્ડમાં તમારે સિલેક્ટ કરી લેવાનું મિત્રો. એ બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરશો એટલે એમાં ક્લિક કરશો એટલે નીચે એક્સપોર્ટ લખેલું આવશે મિત્રો. એક્સપોર્ટ લખેલું આવે ને એમાં તમારે તમારા ફોટાને સેવ કરી લેવાનો મિત્રો. એ ફોટો એટલે તમારા પણ ગેલેરીમાં સેવ થઈ જશે. શું મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. આવી જ નવી ટેકનિક જાણવા માટે તમારા ભાઈને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે કે તમારા પાસે નોટિફિકેશન પહેલા મળે. તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય